નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત ધોરણ 4માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે સૂચના મુજબ કરો, નીચેના દાખલા ગણો। પહેલો છે 1000 ઈંટોના ભાવ ₹1800 છે। જો છગનભાઈ 2000 ઈંટો ખરીદે તો તેમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જવાબ આવશે 1000 ઈંટના ₹1800, તો 2000 ઈંટના કેટલા રૂપિયા? ચોકડી ગુણાકાર કરશો તો 2000 × 1800 છેદમાં 18, શૂન્ય શૂન્ય ગયું, શૂન્ય શૂન્ય ગયું। 200 અને 18નું ગુણાકાર કરશું તો 18 દુ 36, તો 3600 રૂપિયા જવાબ આવશે। બીજો પ્રશ્ન છે વિક્રાબાદની નવી 1000 ઈંટો લઈએ તો ₹2000 ચૂકવવા પડે। તો જગતભાઈએ આવી 3000 ઈંટો જરૂર છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 1000 ઈંટના ₹2000, તો 3000 ઈંટના કેટલા રૂપિયા? તો 3000 × 2000 છેદમાં 1000, શૂન્ય શૂન્ય 3 ઉડાડશું તો 3000 × 2 તો 6000 રૂપિયા આવશે। પ્રશ્ન નંબર 1બ છે નીચેના દાખલા ગણો। ઈંટાપુરની નવી 1000 ઈંટો ખરીદીએ તો ₹1800 ચૂકવવા પડે। તો આવી 500 ઈંટ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 1000 ઈંટના ₹1800, તો 500 ઈંટના કેટલા રૂપિયા? 1800 × 500 છેદમાં 1000, શૂન્ય ગયું, શૂન્ય ગયું અને ત્રીજું શૂન્ય ગયું, તો 158, 88 × 5 કરશું તો 940 રૂપિયા આવશે। પ્રશ્ન નંબર 2માં આપેલું છે કે સારા પ્રવાસમાં 185 બાળકો જોડાયા, દરેકને 3 નારંગી અને 5 બિસ્કિટ આપવામાં આવે તો કુલ કેટલી નારંગી અને બિસ્કિટ વેચણી થઈ શકે? તો 185 બાળકોને 3 નારંગી તો 555 નારંગી થઈ, 185 બાળકોને 5 બિસ્કિટ તો 925 બિસ્કિટની જરૂર પડે। પ્રશ્ન નંબર 2 આપેલું છે કે નીચેના કોષ્ટક પરથી ગણતરી કરીને જવાબ આપો। અહીં હોડીનું નામ ડબલ ડેકર ₹30 45 મિનિટ, પેડલ બોટ ₹15 30 મિનિટ, મોટર બોટ ₹25 20 મિનિટ। તો ટીના અને બીના બંને ડબલ ડેકરમાં ગયા અને પછી મોટર બોટમાં ગયા તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો પહેલાં ડબલ ડેકર બસમાં 1ના 30, તો 2ના 60 રૂપિયા, મોટર બોટના ₹25, તો 25 × 2 તો 50 રૂપિયા, તો 60 અને 50 રૂપિયા 110 રૂપિયા ચૂકવવા પડે। પ્રશ્ન નંબર 1કમાં આપેલું છે નીચેના પ્રશ્નોના જવાબ લખો। ₹100ની 15 નોટ હોય તો કુલ કેટલા રૂપિયા? તો 100 × 15, તો 1500 રૂપિયા થાય। નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી જવાબ 500 કરતાં વધુ મળે? તો જવાબ આવશે એમાં બ, 305 અને 208નો સરવાળો કરશો તો 513 જવાબ મળશે, જે 500 કરતાં વધુ છે। અત્યારે 5 વાગ્યા છે તો 3 કલાક પછી સુરત પહોંચીશું, તો સુરત પહોંચીએ ત્યારે કેટલા? તો 5માં 3 ઉમેરી દઈ તો 8 કલાકે પહોંચીશું। પ્રશ્ન નંબર 2 છે નીચેના દાખલા ગણો। એમાં પહેલું, સમીરભાઈ પોતાના ખેતરની ફરતે દરરોજ 4 આંટા મારે છે તો તેઓ દરરોજ કેટલા કિલોમીટર ચાલે? તો અહીં ચોરસ છે તો પહેલાં ચોરસની પરિમિતિ, ચારે બાજુના માપનો સરવાળો તો 1000 મીટર થશે। તો એક આંટામાં 1000 મીટર, તો દરરોજના 4 આંટામાં 4000 મીટર, તો અહીં 4000 બરાબર 4 કિલોમીટર જવાબ આવશે। બીજો પ્રશ્ન છે સીતાની ઊંચાઈ 131 સેમી છે, મિતાની ઊંચાઈ 160 સેમી છે, તો બંનેની ઊંચાઈનો તફાવત તો 160માંથી 138 બાદ થાય તો 29 જવાબ આવશે। વિદ્યાર્થી મિત્રો, સરવાળા બાદબાકીના જવાબ તમે પણ સાથે સાથે રફ બુકમાં ગણતા જજો। જો કોઈ જગ્યાએ ગણતરીની કાંઈ ભૂલ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો। પ્રશ્ન નંબર આગળ જોઈએ, બીજો બ છે
નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો, આ બગીચાને ફરતે 6 આંટા મારીએ તો કેટલું અંતર કાપે? એક આંટામાં 300 મીટર છે, તો 300 ગુણ્યા 6 1800 મીટર, તો 1 કિલોમીટર અને 800 મીટર જવાબ આવશે. 1 કિગ્રા લોખંડનો ભાવ 28 રૂપિયા, તો 16 કિગ્રા લોખંડની ખરીદી કરી તો કેટલા ચૂકવવા પડે? તો 28 ગુણ્યા 16, તો જવાબ આવશે 448 રૂપિયા. દુકાનદાર શ્યામના ભંગારના બદલામાં અમુક રકમ ચૂકવે છે. રૂપિયા 100ની 3 નોટ એટલે કે 300 રૂપિયા, 50ની 2 નોટ એટલે કે 100 રૂપિયા, ને 20 રૂપિયાની 4 નોટ એટલે કે 20 ચોક 80 રૂપિયા. તો કુલ કેટલા રૂપિયા? તો ત્રણેયનો આપણે સરવાળો કરવાનો છે, તો કુલ 480 રૂપિયા જવાબ આવશે. પ્રશ્ન નંબર 2 કમાં છે ખાલી જગ્યા પૂરો. 30 ગુણ્યા 10 તો 300, 50 ગુણ્યા 20 5 દુ 10 ને પાછળ 2 શૂન્ય મૌખિક પણ થઈ જશે. પ્રશ્ન નંબર 3માં આપેલું છે સાંજના 5 વાગ્યે શાળામાંથી ઘેર જઈએ છીએ, આ સમયને AM કહેવાય કે PM? તો બપોરના 12થી રાતના 12 સુધી PM કહેવાય. સવારના 8 વાગ્યે નાસ્તો કરીએ છીએ, તેને 8 વાગ્યે AM કહેવાય કે PM? રાતના 12થી બપોરના 12 સુધી AM કહેવાય, તો 8 AM. કેટલા વાગ્યા? તો 4 ને માથે 10 મિનિટ. પ્રશ્ન નંબર 4 છે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, સવારના 9 વાગ્યા છે તો તેને 24 કલાકની ઘડિયાળ મુજબ કેટલા કલાક કહેવાય? 9 વાગ્યા છે તો 24 કલાક મુજબ 9 કલાક જ કહેવાય. શાળામાં બાળકોને 2 વાગ્યે વિશ્રાંતિનો સમય છે, તો તે સમયને 24 કલાકની ઘડિયાળમાં 12 અને માથે 2 એટલે કે 14 કલાક દર્શાવાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રશ્ન નંબર 5 ચિત્રના આધારે પૂછાયેલો છે, પણ અહીં ચિત્ર તમને પેપરમાં આપવામાં આવેલું નથી. તો મીઠાઈની દુકાનવાળો અને ABCD દરવાજાવાળો ચિત્ર કોઈ તમારા પાઠ્યપુસ્તકમાં આવે છે, આવતું હોય તો કયા પેજ ઉપર છે તો એ મને કોમેન્ટ જરૂરથી કરજો, જેથી કરીને આ પ્રશ્નના જવાબનું સોલ્યુશન કરી શકાય. પ્રશ્ન નંબર 6A છે. 6Aમાં કીધું છે નીચેના દાખલા ગણો. રમા પાસે 750 મિલી દૂધ છે, કલા પાસે 200 મિલી દૂધ છે, તો બંનેનું મળીને કુલ કેટલું? તો બંનેનો સરવાળો કરી તો 950 મિલી દૂધ થાય. હવે 2 લીટરની બોટલ પૂરેપૂરી ભરવા હજુ કેટલા મિલી જોઈએ? 2 લીટર બરાબર 2000 મિલી થાય, તો 2000 મિલીમાંથી 950 બાદ કરશું તો હજી 1050 મિલીની જરૂર પડે. આગળ જોઈએ, બીજો દાખલો છે. વિજય પાસે 2 લીટર પાણી ભરેલ બોટલ છે, તેમાંથી 750 મિલી પાણી પીએ છે, તો કેટલું બાકી રહે? 1 લીટરના 1000 મિલી, તો 2 લીટરના 2000. 2000 મિલીમાંથી 750 મિલી પાણી પીવાઈ ગયું, તો જવાબ વધશે 1250 મિલી પાણી બાકી રહ્યું. આગળ છે પ્રશ્ન 6માં. અહીં જોડકા લખવાના છે. 1000 મિલી બરાબર જવાબ આવશે 1 લીટર. 4 લીટર બરાબર 2 લીટર, 1 લીટર 500 ને 500 કુલ 4 લીટર, તો બીજામાં આવશે A. 1 લીટર ને 250 મિલી એટલે 1 લીટરના 1000, તો 250 તો 1250. 1 લીટર માઇનસ 750, 1 લીટરના 1000 મિલી, એમાંથી 750 બાદ કરી તો 250 મિલી આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 4ના ગણિતનું મોસ્ટ IMP પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર, ધન્યવાદ.